સુરતના કામરેજમાં ખેડૂતનું 3.95 લાખનું ટ્રેક્ટર ટ્રોલી સાથે ચોરી ગયું. સીસીટીવીમાં તસ્કરો કેદ થયા. પોલીસે તપાસ તેજ કરી. વધતી ચોરીઓથી ખેડૂત વર્ગમાં ભયનું વાતાવરણ. સુરત જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. કામરેજ તાલુકાના માંખણા ગામે ખેડૂતના ઘર આંગણે પાર્ક કરાયેલું ટ્રેક્ટર અને ટ્રોલી તસ્કરો રાત્રિના સમયે ચોરી કરી લઈ ગયા હતા. સવારે ઉઠીને ખેડૂતે જોયું તો આશરે 3.95 લાખ રૂપિયાની કિંમતનું ટ્રેક્ટર ટ્રોલી ગાયબ જોવા મળતા તાત્કાલિક કામરેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી. તપાસ દરમિયાન નેશનલ હાઈવે 48 પર પીપોદરા નજીક ચોરી કરાયેલ ટ્રેક્ટર લઈ જતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. આ ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને શોધવા માટે કાર્યવાહી તેજ બનાવી છે. સુરત જિલ્લામાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ખેડૂત વર્ગમાં ચિંતા વધી છે, કારણ કે તેમના જીવન નિર્વાહના સાધનો જ નિશાન બની રહ્યા છે. હાલ કામરેજ પોલીસ સીસીટીવીના આધારે તસ્કરો સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે.